નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન બીજા સેમેસ્ટરની અંદર પ્રકરણ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે રાષ્ટ્રવાદ એટલે શું. રાષ્ટ્રવાદ એટલે દેશપ્રેમ, અથવા તો રાષ્ટ્રવાદ એટલે તો કે ભાઈ રાષ્ટ્રનું કલ્યાણ થવું, સુખી થવું. બરાબર, નીચે આપણને રાષ્ટ્રવાદનો અર્થ આપેલો જ છે, જોઈએ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે આપણને? તો કે ભાઈ પોતાના રાષ્ટ્ર પ્રત્યે મતલબ પોતાના દેશ માટે એકાત્મતા. એકાત્મતા મતલબ એક થવું, ભેગું થવું, જેને આપણે કહીએ એક થઈને રહેવું. અને ગૌરવની ભાવના મતલબ જે દેશની અંદર આપણે વસવાટ કરીએ છીએ તો એ દેશ માટે આપણે ગૌરવ હોવું જોઈએ. બરાબર, કે ભાઈ આપણે બધા ભારતના નાગરિક છીએ તો આપણે આપણા દેશ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. તો એ રાષ્ટ્રવાદ. જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. મતલબ દેશને જ્યારે પણ જરૂર પડે ત્યારે, તો કે ભાઈ તન મતલબ શરીર. જે રીતના આપણા દેશના જે સૈનિકો છે કે ભાઈ દેશના રક્ષણ માટે થઈ અને પોતાના શરીરનું પણ બલિદાન કરી દે છે. બરાબર, ત્યાર પછી વાત કરી છે મન મતલબ બુદ્ધિ, અને ધન મતલબ પૈસા. કે ભાઈ દેશને જ્યારે પણ જરૂર પડે તો કે ભાઈ પોતાનું શરીર, પોતાની બુદ્ધિ અને પોતાના જે પૈસા છે ન્યોછાવર કરવા અથવા તો આપી દેવા, અર્પણ કરવા. બરાબર, તો એ માટે પણ દેશના દરેક નાગરિકોએ તૈયાર રહેવું જોઈએ કે ભાઈ જ્યારે પણ દેશને જરૂર પડશે ત્યારે હું મારું શરીર, બુદ્ધિ અને પૈસા હું દેશ માટે અર્પણ કરી દઈશ. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. કે ભાઈ દેશના નાગરિકોની અંદર જાગૃતિ ક્યારે આવે છે, દેશપ્રેમ ક્યારે જાગૃત થાય છે? તો કે ભાઈ જે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે, આપણને બધાને ખબર છે કે ભાઈ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ મતલબ કે ભાઈ અંગ્રેજો સામેની પહેલી લડાઈ. બરાબર, અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે, આપણા દેશને આઝાદ કરાવવા માટે થઈ અને અંગ્રેજો સામેની આ પહેલી જે લડાઈ હતી. બરાબર, ત્યાર પછી દેશની અંદર કે ભાઈ લોકો પોતાના દેશ માટે જાગૃત બને છે. આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. આધુનિક મતલબ વર્તમાન સમયગાળાની વાત કરી છે કે ભાઈ વર્તમાન સમયની અંદર જે દેશપ્રેમ છે, દેશનું જે કલ્યાણ છે, તો આધુનિક સમયગાળાની અંદર તો કે ભાઈ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ ક્યાં થયો, શરૂઆત ક્યાં થઈ? તો કે ભાઈ યુરોપની અંદર. યુરોપ આપણને ખબર છે કે ભાઈ પૃથ્વી ઉપર જે 7 ખંડો છે એમાંનો એક ખંડ. આ યુરોપ ખંડની અંદર ઘણા બધા દેશો છે આવેલા છે, અને આ બધા દેશો જેમાં ખાસ કરીને મોટાભાગના દેશો આજે સમૃદ્ધ છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. નવજાગૃતિ. બરાબર, નવજાગૃતિ મતલબ કે ભાઈ લોકો જાગૃત બને છે, સમાજની અંદર સુધારો આવે છે, પોતાના ધર્મની અંદર સુધારો આવે છે. અને એ સિવાય આપણને એક વાત કરી છે કે ભાઈ અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ. જો ક્રાંતિ શબ્દ એક ખાસ સમજવો જરૂરી છે. ક્રાંતિ એટલે શું? તો કે ભાઈ પુરાણી મતલબ પહેલાંની જે શાસન વ્યવસ્થા છે તો કે ભાઈ એનો નાશ થવો, અથવા તો એવું કહી શકીએ આપણે એના માટે કે ભાઈ નવી શાસન વ્યવસ્થા માટે એકાએક પરિવર્તન. બરાબર, કોઈ પણ દેશની અંદર ક્રાંતિ થાય તો કે ભાઈ અચાનક પરિવર્તન આવી જાય છે કે ભાઈ જૂની જે એની શાસન વ્યવસ્થા છે એનો નાશ થાય છે. એ માટે લોકો છે ક્રાંતિ કરતા હોય છે. બરાબર, અને અચાનક એ દેશની અંદર આખી એક નવી શાસન વ્યવસ્થા ઊભી થાય છે. તો કે ભાઈ અમેરિકા અને ફ્રાન્સની અંદર જે ક્રાંતિ થાય છે મતલબ નવી શાસન વ્યવસ્થા માટે જે પરિવર્તન આવે છે. એ સિવાય આપણને કીધું છે ઇટાલી અને જર્મનીનું એકીકરણ. એકીકરણ મતલબ ભેગું થવું. બરાબર, આપણને ખબર છે કે ભાઈ બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન દાખલા તરીકે જે જર્મની છે તો કે ભાઈ એનું 2 ટુકડાઓની અંદર વિભાજન કરી નાખવામાં આવે છે, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની. તો આ બંને જે જર્મની છે બરાબર એ પાછા ભેગા થાય છે. એકીકરણ મતલબ ભેગું થવું. તો આવી રીતે ઇટાલી અને જર્મની કે ભાઈ જે ભેગા થાય છે. તો આ બધા એવા પરિબળો છે કે જેના કારણે યુરોપની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો ઝડપથી થાય છે.
બરાબર, પોતાના દેશનું લોકો કલ્યાણ ઈચ્છે છે, પોતાના દેશ પ્રત્યે એ લોકોને પ્રેમ છે. એટલે કે આ એવા બધા પરિબળો છે કે જેના કારણે યુરોપની અંદર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાય છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું, મતલબ એ સમયગાળાની વાત કરવામાં આવી છે કે ભાઈ જ્યારે યુરોપની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો થયો તો આપણા દેશની અંદર કોનું શાસન હતું? અંગ્રેજોનું. બરાબર, બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ખાસ કરીને યુરોપના દેશો સાથે ભારત પહેલાં મોટા પ્રમાણમાં વેપાર કરતું. એક સમય એવો આવે છે કે ભાઈ ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગ બંધ થાય છે અને ત્યાર પછી યુરોપની પ્રજા છે જળમાર્ગે ભારત શોધી કાઢે છે અને જે પ્રજા ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે એ જ પ્રજા ધીરે ધીરે ભારતની અંદર શાસન કરવા માંડે છે. બરાબર, એટલે કે મોટા ભાગના ભારત ઉપર કોનું શાસન હતું? તો કે ભાઈ અંગ્રેજોનું શાસન હતું. બ્રિટિશરોના સંપર્કના પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણ મતલબ વિચારો જેને કહીએ એમાં ફેરફાર થાય છે, પરિવર્તન આવે છે. બરાબર, પહેલાંના સમયમાં મતલબ અંગ્રેજોના સમયમાં તો કે ભાઈ અંગ્રેજોના શાસનકાળ પહેલાં તો કે ભાઈ ભારતની અંદર ઘણા નાના મોટા રજવાડાઓ હતા. બરાબર, સમાજ, પોતાનો ધર્મ અને આર્થિક એટલે હંમેશા આપણે વાત કરી છે કે ભાઈ આર્થિક શબ્દ છે હંમેશા પૈસાને લગતી વાત હોય. બરાબર, તો આ બધા વિચારોની અંદર શું આવે છે? પરિવર્તન અથવા તો ફેરફાર આવે છે. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. બરાબર, કેના કારણે? તો કે ભાઈ અંગ્રેજોનું જે શાસન હતું ભારતની અંદર, બરાબર, અને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આપણને બધાને ખબર છે કે ભાઈ ખૂબ મોટા પ્રમાણમાં ભારતીયો ઉપર અત્યાચાર કરતા અંગ્રેજો. બરાબર, અઢળક ધન છે પોતાના દેશની અંદર અંગ્રેજો લઈ ગયા હતા અને એના જ કારણે બરાબર શું થાય છે? તો કે ભાઈ દેશના નાગરિકોની અંદર પોતાના દેશ પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે, પોતાના દેશનું પણ કલ્યાણ થાય, પોતાનો દેશ પણ સુખી થાય. બરાબર, એવા પરિબળો ઊભા થાય છે. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ, આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. બરાબર, એ સમયગાળા દરમિયાન હવે આપણા દેશની અંદર તો અંગ્રેજોનું શાસન હતું, પણ હવે દેશના નાગરિકોની અંદર કેવો વિચાર ફેલાય છે? તો કે ભાઈ મારા દેશમાં મારું રાજ હોવું જોઈએ, આપણું રાજ હોવું જોઈએ. બરાબર, તો આવો જે વિચાર છે ક્યાં? તો કે ભાઈ શિક્ષિત મતલબ જે ભણેલા ગણેલા છે, જે બુદ્ધિશાળી લોકો છે એ લોકોની અંદર ક્યારે ફેલાય છે? તો કે ભાઈ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ કે ભાઈ આપણે એક થઈને રહેશું. બરાબર, તો આપણે આ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થઈ શકશું, આપણા દેશમાં પણ આપણું રાજ સ્થપાશે. બરાબર, આવી ભાવના છે દેશના નાગરિકોમાં જાગૃત થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક પછી એક એવા પરિબળોનો અભ્યાસ કરવાનો છે કે જેના કારણે દેશની અંદર રાષ્ટ્રવાદ ફેલાય છે. એમાં સૌથી પહેલું પરિબળ છે રાજકીય. જોઈએ એની અંદર અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. બરાબર, આપણને ખબર છે કે ભાઈ 200 વર્ષ કરતાં વધુ સમયગાળા માટે અંગ્રેજોએ આપણા દેશ ઉપર શાસન સ્થાપેલું. તો એ પહેલાંની વાત કરી છે. પહેલાં તો કે આપણા દેશની અંદર રાજાશાહી હતી. આપણો દેશ છે નાના મોટા રજવાડાઓની અંદર વહેંચાયેલો હતો, પણ આ જે રાજાઓ છે એની વચ્ચે એકતા નહોતી, એ સંપી અથવા તો હળીમળીને રહેતા નહોતા. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. બરાબર, આપણને બધાને ખબર છે કે ભાઈ આપણા દેશની અંદર 562 જે રજવાડાઓ હતા. બરાબર, કોઈ વિશાળ રજવાડું હતું, કોઈ નાનું રજવાડું હતું, પણ 562 જેટલા રાજાઓ છે આપણા દેશની અંદર રાજ કરતા હતા. અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. અંકુશ મતલબ નિયંત્રણ સ્થાપી દીધું. શું કર્યું? તો કે ભાઈ મોટાભાગના રાજ્યો મતલબ જે રાજાઓ હતા એની સામે યુદ્ધો કરી. બરાબર, મોટાભાગના રાજાઓ સામે યુદ્ધો કરી અને અહીંયા કોણે? તો કે ભાઈ પોતાનું નિયંત્રણ મતલબ કે ભાઈ એ રજવાડા ઉપર એટલે કે મોટાભાગના રાજાઓ સાથે યુદ્ધો કરી અને એ યુદ્ધોની અંદર રાજાઓને હરવી અને અહીંયા કોનું? તો કે ભાઈ અંગ્રેજોએ પોતાનું શાસન સ્થાપી દીધું. પ્રત્યક્ષ મતલબ પોતાનું. બરાબર, કે ભાઈ જ્યાં પોતે રાજ કરતા હોય, પરોક્ષ
મતલબ કે ભાઈ જ્યાં રાજા તો રાજ કરે છે પણ અહીંયા નિયંત્રણ કોનું છે? તો કે ભાઈ અંગ્રેજોનું. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. મતલબ અત્યાર સુધી શું હતું? તો કે ભાઈ ભારતની અંદર જુદા જુદા રાજાઓ હતા. દરેક રજવાડાની અંદર પોતાનું રાજ હતું. મતલબ નિયમો પણ જુદા જુદા હતા. પણ અંગ્રેજોના શાસન સ્થપાવવાના કારણે કે ભાઈ આખા દેશની અંદર એક સરખો વહીવટ છે એ અમલમાં આવે છે. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ ઘણા બધા વર્ષો સુધી અંગ્રેજોએ આપણા દેશ ઉપર શાસન કર્યું. આપણા દેશના નાગરિકો ઉપર અત્યાચાર કરતા, જુલ્મો ગુજારતા અને અઢળક રૂપિયો છે પોતાના દેશની અંદર એ લઈ ગયા હતા. મતલબ કે ભાઈ અંગ્રેજોએ ભારતની અંદર જે વહીવટ શરૂ કર્યો એનાથી ભારતના લોકો ખુશ ન હતા. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો અને આ વિરોધ ધીરે ધીરે પ્રબળ બનતો જાય છે. મતલબ કે ભાઈ આ કારણ તો છે જ કે ભાઈ અંગ્રેજો દેશ ઉપર જે વહીવટ કરવા લાગ્યા અને એ વહીવટના કારણે શું કહે છે કે ભાઈ જેના કારણે કે ભાઈ ભારતના લોકો ઉપર અત્યાચાર ગુજારતા, જુલ્મો ગુજારતા, તો આ કારણ તો હતું જ. આ સિવાય બીજા ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે લોકો છે એ અંગ્રેજોનો વિરોધ કરે છે અને આ વિરોધ કેવો બનતો જાય છે? તો કે ભાઈ પ્રબળ, મતલબ વધુને વધુ ઉગ્ર બનતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું બીજું પરિબળ છે આર્થિક પરિબળ. જોઈએ, અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. જો આપણે શું વાત કરી છે કે ભાઈ અંગ્રેજોની આર્થિક નીતિ કેવી હતી? તો કે ભાઈ જેના કારણે ભારતને મોટા પ્રમાણમાં પાયમાલ મતલબ નુકસાની થવી. તો કે ભાઈ ભારતને મોટા પ્રમાણમાં શું થાય છે? તો કે ભાઈ નુકસાન થાય છે. કઈ રીતે? જોઈએ, અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. જો વિદ્યાર્થી મિત્રો, શું વાત કરી છે? તો કે ભાઈ કાચો માલ ભારતમાંથી લઈ જતા. કોણ? અંગ્રેજો. ક્યાં? ઇંગ્લેન્ડ. હવે પહેલાં તો કાચો માલ એટલે શું? દાખલા તરીકે કોઈ ઉદ્યોગોની અંદર, બરાબર, કે ભાઈ કપાસનું ઉત્પાદન થાય છે તો અહીંયા કાચા માલ તરીકે કોની જરૂર પડે? તો કે ભાઈ કપાસની જરૂર પડે. દાખલા તરીકે સુતરાઉ કાપડની આપણે વાત કરીએ છીએ કે ભાઈ સુતરાઉ કાપડ બનાવતું કોઈ કારખાનું છે તો એના માટે કાચો માલ તરીકે શું જરૂર પડશે? તો કે કપાસની જરૂર પડશે. તો અંગ્રેજો શું કરતા? તો કે ભાઈ ભારતમાંથી કાચો માલ લઈ જતા. ક્યાં લઈ જતા? ઇંગ્લેન્ડ. બરાબર. અને પાછું અહીંયા ઉદ્યોગોની અંદર એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું. મતલબ આ કાચા માલમાંથી વસ્તુ બનાવવામાં આવતી અને એ વસ્તુ બન્યા પછી પાછી વેચવા માટે ક્યાં મોકલવામાં આવતી? તો કે ભાઈ ભારતની અંદર વેચવા માટે મોકલવામાં આવતી. એક ઉદાહરણ તરીકે જોઈએ, બરાબર, જે આપણે વાત હમણાં કરી એ જ કે ભાઈ ઇંગ્લેન્ડના કારખાનાની અંદર સુતરાઉ કાપડ બનતું તો એ કાપડ માટેનો જે કાચો માલ છે ક્યાંથી જતો? તો કે ભાઈ ભારતમાંથી ઇંગ્લેન્ડ જતો. પછી આ ઇંગ્લેન્ડના કારખાનાની અંદર તો કે ભાઈ સુતરાઉ કાપડ બનાવવામાં આવતું અને એ જ સુતરાઉ કાપડ ક્યાં વેચવા માટે? તો કે ભાઈ ભારતની અંદર વેચવા માટે મોકલવામાં આવતું. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ ઉપર નજીવી જકાત લેવાતી. નજીવી મતલબ થોડી એવી, બરાબર, કે ભાઈ ઇંગ્લેન્ડથી જે વસ્તુ આવતી ભારતની અંદર, તૈયાર વસ્તુની વાત કરી છે કે ભાઈ ઇંગ્લેન્ડથી જે વસ્તુ ભારતની અંદર આવતી એના ઉપર નજીવી મતલબ થોડી. હવે આ જકાત મતલબ અત્યારના જેને કહીએ ને કે ભાઈ કર અથવા તો ટેક્સ. આપણે કોઈ પણ વસ્તુ અત્યારે લેવા જઈએ છીએ તો કે ભાઈ સરકાર એના ઉપર ટેક્સ નાખેલો છે તો એ સમયગાળા દરમિયાન મતલબ જકાત ત્યારે કહેતા. તો એ સમયગાળા દરમિયાન તો કે ભાઈ ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુ ભારતની અંદર વેચવા માટે આવતી એના ઉપર કેવો ટેક્સ હતો? થોડો એવો. નજીવો મતલબ થોડો એવો. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો. હિન્દ મતલબ ભારત દેશની વાત કરી છે કે ભાઈ ભારતની અંદર જે વસ્તુ તૈયાર થતી એના ઉપર અંગ્રેજોએ શું કર્યું? તો કે ખૂબ વધારે જકાત નાખી, ખૂબ વધારે ટેક્સ નાખ્યો અને વધુ ટેક્સના કારણે શું બન્યું? તો કે ભાઈ ભારતની અંદર જે વસ્તુ ઉત્પાદક થતી એ વસ્તુ ભારતના લોકોને જ મોંઘી પડવા લાગી. કારણ કે અંગ્રેજ સરકાર એના ઉપર ટેક્સ વધુ નાખે છે, જકાત વધુ નાખે છે, બરાબર, કર વધુ નાખે છે અને એના જ કારણે કે ભાઈ વસ્તુ છે આપણા દેશના નાગરિકોને જ મોંઘી પડવા લાગે છે. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. શું કામ? તો કે એના ઉપર નજીવી મતલબ થોડી જકાત હતી, થોડો ટેક્સ હતો અને એના કારણે ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુ ભારતની અંદર વેચવા માટે આવતી એ વસ્તુ સસ્તી વેચી શકાતી. જ્યારે ભારતમાં જે વસ્તુ તૈયાર થતી એના ઉપર વધુ ટેક્સ લેવાના કારણે
ભારતમાં ઉત્પાદિત થતી વસ્તુ ભારતના લોકોને જ મોંઘી પડતી. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. મતલબ ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુ તૈયાર થઈને આવતી અને બીજું કે ભાઈ ભારતમાંથી જે વસ્તુ બનતી, બંને વચ્ચે હરીફાઈ થતી અને એમાં ભારતના હસ્ત ઉદ્યોગો મતલબ હાથ વડે જે વસ્તુ બનાવવામાં આવે છે અથવા તો ઉદ્યોગ ધંધા મતલબ ઉદ્યોગોની અંદર જે વસ્તુ તૈયાર થઈ છે એ અંગ્રેજો સામે આ વસ્તુઓ ટકી શકતી નથી. શું કામ? તો એનું કારણ છે કે ભાઈ ભારતમાં જે વસ્તુ ઉત્પાદિત થતી એના ઉપર અંગ્રેજો મોટા પ્રમાણમાં જકાત લેતા, ટેક્સ લેતા અને એના જ કારણે એ વસ્તુ ભારતના લોકોને મોંઘી પડતી અને એના જ કારણે આપણા ઉદ્યોગો છે આ અંગ્રેજો સામે ટકી શકતા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. બેકાર મતલબ જેની પાસે કોઈ પણ પ્રકારનો કામ ધંધો નથી. બરાબર? જેની પાસે કોઈ પણ પ્રકારનું કામ ધંધો, અત્યારની ભાષામાં કહીએ કે ભાઈ એવો વ્યક્તિ, બરાબર, દાખલા તરીકે કોઈ નાનું બાળક છે તો એને બેકાર આપણે ન કહી શકીએ, પણ કામ કરનાર જે વર્ગ છે એને કામ કરવું છે છતાં એની પાસે કામ નથી. બરાબર? તો આપણા જે કારીગરો હતા, બરાબર, એ કારીગરો કેવા બને છે? બેકાર બને છે. એની પાસે કોઈ પણ પ્રકારનું કામ રહેતું નથી. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. બરાબર? અંગ્રેજોએ આવું શું કામ કર્યું હતું? તો કે ભાઈ ભારતના ભોગે કોને? તો કે ભાઈ પોતાના દેશને એને સમૃદ્ધ બનાવવો હતો. ભાઈ ભારતનું જે થવું એ થાય, આપણો દેશ સમૃદ્ધ થવો જોઈએ. બરાબર? કારણ કે અંગ્રેજોની જે વસ્તુઓ છે ભારતની અંદર વેચાતી અને એનાથી એને અઢળક આવક થતી. બરાબર? તો આ પણ એક કારણ છે કે ભાઈ જેના કારણે દેશના નાગરિકોની અંદર જાગૃતિ વધે છે, એટલે કે રાષ્ટ્રવાદ. ત્યાર પછી ત્રીજું પરિબળ છે વાહન અને સંદેશા વ્યવહાર. જોઈએ, ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ભાઈ અંગ્રેજોએ ભારતની અંદર તો કે ભાઈ રેલવેની શરૂઆત કરે છે. આપણે અગાઉ આવી ગયું છે કે ભાઈ 1853માં મુંબઈથી થાણા સુધીનો સૌપ્રથમ રેલમાર્ગ 34 કિલોમીટરનો આ રેલમાર્ગ છે ભારતની અંદર શરૂઆત થાય છે. અને ત્યાર પછી તો ઘણા બધા સ્થળોએ રેલમાર્ગ ભારતની અંદર શરૂ થાય છે. એ સિવાય તાર સેવાની શરૂઆત થાય છે, ટપાલ સેવાની શરૂઆત થાય છે, જમીન તથા જળ વ્યવહારના માર્ગો કે ભાઈ એક સ્થળથી બીજા સ્થળે પહોંચવું છે જમીન માર્ગે, તો એ જમીન માર્ગો બાંધવામાં આવ્યા. ભારતમાંથી બીજા દેશો સાથે અથવા તો ભારતના એક સ્થળથી બીજા સ્થળ સુધી પહોંચવા માટે તો કે ભાઈ જળવ્યવહારના માર્ગો છે એ વિકસાવવામાં આવ્યા. શું કામ અંગ્રેજોએ ભારતની અંદર આ બધી સુવિધાઓ ઊભી કરી? તો કે ભાઈ પોતાનું લશ્કર છે, આવડા મોટા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું, એટલે કે પોતાનું જે લશ્કર છે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે. બરાબર? ઝડપથી પોતે શું કહે છે કે ભાઈ વેપાર કરવામાં એને સરળતા રહે, આર્થિક લાભો જેનાથી એને મળવાના છે, બરાબર, પૈસા મળવાના છે જેને કહીએ, અથવા તો આવડા મોટા દેશ ઉપર જે શાસન છે અંગ્રેજોનું, જો આપણે કીધું છે કે ભાઈ રાજકીય કારણોસર કે આવડા મોટા દેશ ઉપર શાસન છે તો કોઈ પણ સ્થળે એ સરળતાથી પહોંચી શકાય એ માટે થઈ અને અંગ્રેજોએ ભારતની અંદર આ બધી સુવિધાઓ છે એ વિકસાવેલી હતી. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. જો આ બધી સુવિધાઓ અંગ્રેજો દ્વારા ઊભી કરવામાં આવી, કોના માટે હતી? તો કે ભાઈ પોતાના ફાયદા માટે હતી. પણ એનાથી કોને લાભ થાય છે? તો કે ભાઈ ભારતના લોકોને એનાથી લાભ થાય છે. ભારતના લોકો આ સુવિધાઓનો ઉપયોગ કરે છે અને એનો લાભ છે ભારતના નાગરિકોને થાય છે. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવે છે. બરાબર? દાખલા તરીકે રેલવેની શોધ થવાથી તો કે ભાઈ એક પ્રદેશમાંથી માનવી બીજા પ્રદેશની અંદર જવા લાગ્યો. તાર અને ટપાલ સેવાના માધ્યમથી તો કે ભાઈ એક સ્થળનો સંદેશો છે બીજા સ્થળ સુધી પહોંચવા લાગ્યો. એટલે કે આવડા જે વિશાળ દેશ છે આપણો, તો કે ભાઈ એના માનવી છે એકબીજાની નજીક આવે છે, મતલબ એના વિચારોનું આદાન પ્રદાન થાય છે. વ્યક્તિ છે પોતે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા લાગ્યો. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. બરાબર? કારીગરોની વાત કરી છે અને વેપારી વર્ગ મતલબ કોઈ પણ પ્રકારનો વેપાર કરનાર વ્યક્તિ. બરાબર? તો એ શું કહે છે કે ભાઈ ધંધા માટે થઈ કે ભાઈ પોતાનો વેપાર છે એમાં પોતે વિકસાવે એ માટે થઈ અને પોતે એકબીજા પ્રદેશોની અંદર
જવા લાગે છે. તેમની વચ્ચે વિચારોની આપલે વધી, બરાબર, કે ભાઈ પોતાના જે વિચારો છે સામેવાળી વ્યક્તિ સામે રજૂ કરે છે, યાના વિચારો છે આ વ્યક્તિને જાણવા મળે છે, મતલબ વિચારોની આપલે થાય છે. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. મતલબ પહેલાંના સમયગાળા દરમિયાન જે ભેદભાવો જોવા મળતા કે ભાઈ ખાસ કરીને ધર્મ છે, ભાષા છે, પ્રદેશ છે, બરાબર, તો એકબીજાના વિચારો છે એની આપલે થાય છે અને એના જ કારણે શું થાય છે તો કે ભાઈ જ્ઞાતિઓના વચ્ચેના જે ભેદભાવ છે, કોમ મતલબ જુદા જુદા ધર્મને લગતી જે વ્યક્તિ છે એના વચ્ચેના જે ભેદભાવ છે અથવા તો પ્રદેશોને લઈને જે મતલબ જુદા જુદા વિસ્તારો કે ભાઈ ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, તો કે ભાઈ વ્યક્તિ વચ્ચેના સંપર્કો વધવાના કારણે આ બધા ભેદભાવો શું થાય છે તો કે ભાઈ ઓછા થાય છે. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. રાષ્ટ્રીય નેતા મતલબ દેશ લેવલના જે નેતાઓ છે, બરાબર, કે ભાઈ એના જે વિચારો છે એની જે યોજનાઓ છે એ શું કહે છે કે ભાઈ પ્રજાના તમામ વર્ગમાં, મતલબ કે ભાઈ દરેક ધર્મની અંદર, દરેક પ્રદેશની અંદર કે ભાઈ પોતાના વિચારો છે સરળતાથી એ પહોંચાડી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. મતલબ કોઈ પ્રદેશ પૂરતી જ નહીં, કોઈ વિસ્તાર પૂરતી જ નહીં, પણ આખા દેશની અંદર, બરાબર, પોતાના વિચારો લોકો સુધી પહોંચાડી શકે એવા નેતાઓ છે તૈયાર થાય છે, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. સ્વરાજ મતલબ સ્વ એટલે આપણું, આપણા દેશમાં આપણું રાજ, મતલબ દેશની આઝાદીમાં, જેને કહીએ આપણે દેશની આઝાદીમાં શું કહે છે કે ભાઈ આ નેતાઓ છે એનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું ચોથું પરિબળ છે શિક્ષણ અને સાહિત્ય, બરાબર. સાહિત્ય એટલે લખાણ, પછી એની અંદર નવલિકા, નવલકથા, નાટકો, વાર્તાઓ, કાવ્યો બધાનો સમાવેશ થાય. કોઈ પણ લખાણ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ સાહિત્ય, બરાબર. જોઈએ એની અંદર ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો કે ભાઈ દેશની અંદર જે દેશપ્રેમ જાગૃત થાય છે, પોતાનો દેશ પણ સુખી થાય, બરાબર, તો એવી ભાવના દેશના નાગરિકોમાં ક્યારે જાગૃત થાય છે તો એમાં એક કારણ છે કે ભાઈ અંગ્રેજી કેળવણી મતલબ શિક્ષણ, કે ભાઈ દેશના નાગરિકો જે અંગ્રેજી શિક્ષણ મેળવે છે તો એણે પણ દેશની અંદર રાષ્ટ્રવાદ ફેલાવવામાં અથવા તો રાષ્ટ્રવાદની ઉદય મતલબ શરૂઆત જેને કહીએ કરવામાં મહત્ત્વનો ફાળો આપેલો. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. કઈ કેળવણી? અંગ્રેજી કેળવણી. અંગ્રેજી શિક્ષણ મળવાના કારણે પશ્ચિમની વિચારસરણી કે ભાઈ પશ્ચિમ મતલબ ભારતની પશ્ચિમે જે દેશો આવેલા છે અહીંયાના લોકો શું વિચારે છે એ આ અંગ્રેજી શિક્ષણ મળવાના કારણે કે ભાઈ અહીંયાના લોકો જે વિચારે છે એ આપણને જાણવા મળે છે. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું, બરાબર. આપણને ખબર છે કે કારણ કે અંગ્રેજી ભાષા જાણનારો આખા વિશ્વની અંદર આપણે જોઈએ તો કે ભાઈ અંગ્રેજી ભાષા જાણનારો વર્ગ ખૂબ મોટો છે અને જે સાહિત્ય છે, લખાણ છે, મોટાભાગનું જે લખાણ છે કઈ ભાષાની અંદર તો કે ભાઈ અંગ્રેજી ભાષાની અંદર લખાયેલું હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અને વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા કે ભાઈ આપણા દેશના નાગરિકો પણ શું શીખે છે તો કે ભાઈ અંગ્રેજી ભાષા શીખે છે અને વિશ્વના પ્રવાહો મતલબ વિશ્વની અંદર શું બની રહ્યું છે એની જાણ ભારતના લોકોને પણ થાય છે. ક્યારે થાય છે તો કે ભાઈ અંગ્રેજી શિક્ષણ મળવાના કારણે. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. કે ભાઈ અમેરિકાનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, અમેરિકાની જે લડાઈ હતી, પોતાના દેશને આઝાદ કરાવવા માટેની જે લડાઈ હતી એમાંથી આપણને કેની પ્રેરણા મળે છે તો કે ભાઈ લોકશાહીની. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ભાઈ લોકશાહીમાં ખૂબ તાકાત રહેલી છે કે ભાઈ જ્યાં લોકોનું રાજ હોય છે, લોકો દ્વારા જે રાજ ચાલે છે, બરાબર. તો અમેરિકાની અંદર જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો મતલબ અમેરિકાને આઝાદ કરાવવા માટેની જે લડાઈ છે એમાંથી આપણને કેની પ્રેરણા મળે છે તો કે ભાઈ લોકશાહીની પ્રેરણા મળે છે, જ્યાં લોકોને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવતું હોય, બરાબર. આપણને ખબર છે કે ભાઈ આપણો દેશ પણ આઝાદી પછી આપણે પણ આપણા દેશની અંદર લોકશાહી સ્થાપી છે. અને ફ્રાન્સની અંદર જે ક્રાંતિ થઈ, બરાબર, ક્રાંતિ એટલે આપણને ખબર જ છે કે ભાઈ પ્રાચીન જે શાસન વ્યવસ્થા છે એનો નાશ થવો અથવા તો જેને કહીએ કે ભાઈ નવી વ્યવસ્થા માટે થઈ
બરાબર, જે પરિવર્તન લાવે છે લોકો, તો આપણે એને ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. તો એમાંથી આપણને કેની પ્રેરણા મળે છે? તો કે ભાઈ સ્વતંત્રતા. સ્વતંત્રતા મતલબ આઝાદી. પણ કેની આઝાદી? દેશની આઝાદીની વાત આપણે નથી કરતા. કેની આઝાદીની વાત કરીએ છીએ? તો કે ભાઈ વ્યક્તિની આઝાદી. વ્યક્તિને સ્વતંત્રતા હોવી જોઈએ. કેવી સ્વતંત્રતા? તો કે ભાઈ બોલવાની છૂટછાટ હોવી જોઈએ, દેશના કોઈ પણ ભાગની અંદર હરવા ફરવાની છૂટછાટ હોવી જોઈએ. આ સ્વતંત્રતાની વાત કરી છે. બીજું કીધું છે સમાનતા. સમાનતા મતલબ દેશની અંદર વસવાટ કરનાર કોઈ પણ વ્યક્તિ, પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, કે દેશના કોઈ પણ ભાગની અંદર વસવાટ કરતો હોય, દેશની અંદર વસવાટ કરનારો આ દરેક વ્યક્તિ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. એની સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ કરી શકાય નહીં. અને ત્રીજો શબ્દ છે બંધુત્વ, મતલબ ભાઈચારો. જે રીતે બે સગા ભાઈઓ હળીમળીને રહેતા હોય, એવી રીતે દેશનો દરેક નાગરિક હળીમળીને રહે. તો એની પ્રેરણા આપણને ક્યાંથી મળે છે? તો કે આ ફ્રાન્સની ક્રાંતિમાંથી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવામાં. કે ભાઈ આત્મા મતલબ પોતાનામાં શ્રદ્ધાનો વધારો થાય છે, બરાબર. અને કેવા ભારતની કલ્પના કરવા લાગે છે લોકો? તો કે ભાઈ ભારતના ઉજ્જવળ, બરાબર. ભલે અત્યારે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હોય, અંગ્રેજો ભારતના લોકો ઉપર અત્યાચાર કરતા હોય, પણ લોકો કેવી કલ્પના કરવા લાગે છે? તો કે ભાઈ ભારતનું ભવિષ્ય પણ કેવું હશે? ઉજ્જવળ હશે. ક્યારે? આગામી દિવસોની અંદર, બરાબર. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાય. મતલબ ઘણું બધું લખાણ લખાય છે. પ્રાદેશિક મતલબ જુદી જુદી ભાષાઓમાં. આપણે ખબર છે કે ભાઈ ભારતની અંદર ઘણી બધી ભાષાઓ બોલવામાં આવે છે. પંજાબી, બંગાળી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ, ઉડિયા, અસમી, ઘણી બધી ભાષાઓ ભારતની અંદર બોલવામાં આવે છે. તો આ જુદી જુદી ભાષાઓની અંદર શું લખાય છે? તો કે ભાઈ નવલકથાઓ લખાય છે, નાટકો લખાય છે, કાવ્યો લખાય છે, વાર્તાઓ લખાય છે. અને આ જે લખાણ લખાય છે, આ જે સાહિત્ય લખાય છે, કેનો સંદેશો આપે છે? રાષ્ટ્રભક્તિનો, દેશભક્તિનો, બરાબર. કે ભાઈ પોતાના દેશ માટે થઈ અને દેશનો દરેક નાગરિક પોતાના દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે. તો એવો સંદેશો આપણને શું કહે છે? કે ભાઈ જુદી જુદી ભાષાઓની અંદર આજે નાટકો લખાય છે, કાવ્યો લખાય છે, વાર્તાઓ લખાય છે, બરાબર. એમાંથી દેશના નાગરિકોને મળે છે. ત્યાર પછીનું પરિબળ જોઈએ તો એ છે વર્તમાનપત્ર. વર્તમાનપત્ર મતલબ જેને આપણે છાપા કહીએ છીએ. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. મતલબ દેશની અંદર જાગૃતિ લાવવામાં પણ, તો કે ભાઈ આ વર્તમાનપત્ર મતલબ છાપાનો ફાળો પણ ખૂબ મહત્ત્વનો રહ્યો છે. બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત. મતલબ ભારતના જુદા જુદા વિસ્તારોમાં જે છાપાઓ પ્રસિદ્ધ થતા હતા, બરાબર. વર્તમાનપત્ર જે પ્રસિદ્ધ થતા હતા, કયા કયા વિસ્તારોની વાત કરી છે? તો કે ભાઈ બંગાળ, ભારતનો પૂર્વોત્તર ભાગ. મુંબઈ, મુંબઈ એટલે અત્યારે તો એ મહારાષ્ટ્રનું એક શહેર છે, બરાબર. મદ્રાસ મતલબ જેને અત્યારે આપણે ચેન્નઈ તરીકે ઓળખીએ છીએ. અને બીજા પ્રદેશોની અંદર કે ભાઈ છાપાઓ જે પ્રસિદ્ધ થતા હતા, એણે શું કર્યું? તો કે ભાઈ સરકાર જે રીતના શાસન ચલાવતી હતી, તો આ સરકારની ટીકા કરે છે, ખામીઓ સામે લાવે છે. ટીકા મતલબ જેને કહીએ ખામી, બરાબર. સરકારની અંદર રહેલી જે ખામીઓ છે એ સામે લાવે છે અને લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના જાગૃત કરે છે કે ભાઈ દેશની અંદર કઈ રીતે દેશપ્રેમ અથવા તો દેશનું કલ્યાણ થાય, એ માટેના પ્રયત્નો આ વર્તમાનપત્રો દ્વારા પણ કરવામાં આવે છે. અને ત્યાર પછી છે છેલ્લું પરિબળ, ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેમના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જાણવું જરૂરી છે કે ભાઈ વારસો એટલે શું. જો વારસો બે પ્રકારનો હોય, એક કુદરતી વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. કુદરતી વારસાની અંદર પહાડો છે, નદીઓ છે, જંગલો છે, બરાબર, આ બધાનો સમાવેશ થાય. અને સાંસ્કૃતિક વારસાની અંદર કે જેને આપણે માનવ સર્જિત વારસો પણ કહીએ છીએ, મતલબ જેનું નિર્માણ મનુષ્ય દ્વારા કરવામાં આવેલું હોય. દાખલા તરીકે રાજમહેલો છે, કિલ્લાઓ છે,
બરાબર, જેનું બાંધકામ મનુષ્ય દ્વારા કરવામાં આવ્યું છે, તો એને આપણે શું કહીએ? સાંસ્કૃતિક વારસો. તો આપણે શું કીધું છે? પાશ્ચાત્ય પુરાતત્વવિદ, પાશ્ચાત્ય મતલબ એ પશ્ચિમી દેશોના છે, બરાબર. પુરાતત્વવિદ મતલબ પ્રાચીન વસ્તુઓના જાણકાર. કોણ છે? એલેક્ઝાન્ડર કર્નિંગહામ. અને એને મદદ કરવાવાળા જે લોકો છે, એણે શું કર્યું? તો કે ભાઈ ભારતમાં ઘણી બધી જગ્યાએ પ્રાચીન સ્થળોએ શું કરે છે? ખોદકામ કરે છે. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢે છે. મતલબ આ એલેક્ઝાન્ડર કર્નિંગહામ અને એને મદદ કરવાવાળા જે લોકો છે કે ભાઈ ભારતમાં ઘણી બધી જગ્યાએ ખોદકામ કરે છે, અને જેના માટે કે ભાઈ ભારતના લોકો પોતાની જે પ્રાચીન જે સંસ્કૃતિ છે કે ભાઈ જેના ઉપર એ ગૌરવ લઈ શકે, તો આવા ઘણા બધા અવશેષો શોધી કાઢે છે. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. બરાબર. આ પ્રાચીન વસ્તુના જાણકાર કોણ છે? તો કે ભાઈ ભગવાનલાલ ઇન્દ્રજી. પોતે ભારતીય છે, તો એણે પણ ભારતની અંદર ઘણી બધી જગ્યાએથી બરાબર આવા પ્રાચીન અથવા તો પુરાણા અવશેષો શોધી કાઢે છે, અને ભારતીય સંસ્કૃતિ જે કેટલી ભવ્ય હતી એ સમયગાળા દરમિયાન એનો ખ્યાલ દેશના નાગરિકોને આપે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણા કચ્છની અંદર જે ખદીર બેટ આવેલો છે, ખદીર બેટની અંદર આજથી 5000 વર્ષ પહેલાંની જે ભારતીય સંસ્કૃતિ છે, જેને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ, તો આ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મહત્ત્વનું નગર એટલે ધોળાવીરા. અને એ ધોળાવીરાના અવશેષો આપણે ક્યાં મળેલા છે? તો કે ભાઈ કચ્છની અંદર આવેલું જે ખદીર બેટ છે, આ ખદીર બેટમાં આ પ્રાચીન નગરના અવશેષો આપણને મળી આવેલા છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ ભારતની જે પ્રાચીન સંસ્કૃતિ હતી એ કેટલી ભવ્ય હતી. બરાબર. આપણને બધાને ખબર છે કે ભાઈ એ સમયગાળામાં, આજના સમયગાળામાં જે વ્યવસ્થા ન હોય એવી વ્યવસ્થા એ સમયગાળા દરમિયાન હતી. પાકા મકાનો હતા, પાકા રસ્તાઓ હતા, ગટરોની વ્યવસ્થા હતી. બરાબર. ઘણી બધી સુવિધાઓ શું કહે છે કે ભાઈ આજથી 5000 વર્ષ પહેલાંની આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે, જેને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ, બરાબર, તો એ કેટલી ભવ્ય હતી એ આ અવશેષો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. પશ્ચિમ મતલબ ભારતની પશ્ચિમે જે દેશો આવેલા છે, ત્યાંના જે વિદ્વાનો છે અથવા તો ત્યાંના જે પુરાતત્વવિદ છે, એણે પણ ભારતના સાંસ્કૃતિક વારસા, જો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો કે ભાઈ જેનું નિર્માણ મનુષ્ય દ્વારા થયેલું હોય, તો કે ભાઈ આવા ઘણા બધા સ્થળોની શોધ આ પશ્ચિમના વિદ્વાનો દ્વારા કરવામાં આવે છે. એની અંદર કોણ જોડાય છે? તો કે ભાઈ ભારતના વિદ્વાનો જો પણ જોડાય છે, અથવા તો ભારતના પુરાતત્વવિદ પણ જોડાય છે. એના ઉપર ઘણા બધા પુસ્તકો લખવામાં આવે છે. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. કે ભાઈ આપણે અગાઉ જોયું કે ભાઈ ઘણું બધું સાહિત્ય પ્રાદેશિક ભાષાઓની અંદર લખાય છે, વાર્તાઓ લખાય છે, નાટકો લખાય છે, બરાબર, કાવ્યો લખાય છે, અને નવા નવા જે સંશોધન થાય છે ખાસ કરીને સંસ્કૃતિને લઈને, બરાબર, કે ભાઈ પ્રાચીન ભારતની અંદર ભારતની સંસ્કૃતિ કેટલી ભવ્ય હતી એક એના ઉપરથી ખબર પડે છે. તો કે ભાઈ આજે ખોદકામ થાય છે, અને ખોદકામ દરમિયાન આજે ભારતના પ્રાચીન સ્થળોના જે અવશેષો મળી આવે છે, અને એના ઉપરથી આપણને ખબર પડે છે કે ભાઈ ભારતની સંસ્કૃતિ કેટલી ભવ્ય હતી. તો કે ભાઈ આ જે સંશોધન થાય છે ને એનાથી રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. અસ્મિતા મતલબ ગૌરવ, કે ભાઈ આ નવી નવી શોધો થવાથી અને જે સાહિત્ય મતલબ લખાણ લખાવાથી કે ભાઈ દેશના નાગરિકોનું જેના ઉપર ગૌરવ લઈ શકે કે ભાઈ આપણી સંસ્કૃતિ છે ખૂબ ભવ્ય હતી, આપણું લખાણ છે એ પણ કેટલું મહાન છે, બરાબર. તો લોકોની અંદર આ રીતના છે પોતાના દેશ માટે પોતે ગૌરવ લઈ શકે છે.